આણંદથી શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરાયું છે। અગાઉ સોજિત્રા અને પેટલાદ તાલુકાના ગામોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા। ત્યારે આણંદ શહેરમાં અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસ સામે આવતા આખા શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। રિપોર્ટ માટે મોકલેલા સેમ્પલમાંથી 2 દર્દીના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે। આપને જણાવી દઈએ કે ઇસ્માઇલનગર, પાધરિયા, મેલડી માતાના મંદિર, મંગળપુરમાં ઝાડા ઉલટીના કેસ મળી આવ્યા છે। કોલેરાના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર કામે લાગ્યું અને શહેરમાંથી પાણીના નમૂના લેવાની કવાયત હાથ ધરવામાં આવી છે। હાલમાં અમારે ત્યાં 25 થી વધારે દર્દીઓ છે, જેના માટેનો આખો વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે। એના માટે ORS કોર્નર પણ તૈયાર કરવામાં આવ્યો છે। અમારે પાસે પૂરતો સ્ટાફ છે અને પૂરતી મેડિસિન પણ છે। આણંદ શહેરની અંદર 5 વર્ષ બાદ કોલેરાના કેસોએ દેખા દીધી છે, ત્યારે જેને લઈને આણંદનું જે તંત્ર છે તેમના દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે અને આણંદના તંત્ર દ્વારા દોડધામ પણ શરૂ કરી દેવામાં આવી છે। જે રીતે દર્દીઓની સંખ્યામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, તેને લઈને હોસ્પિટલના તંત્રને પણ સતર્ક રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। શહેરના અનેક જે વિસ્તારો છે જ્યાં આગળ ઝાડા ઉલટીના કેસમાં સતત વધારો નોંધાતા આરોગ્યનું તંત્ર છે તે દોડતું થયું હતું। જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેરને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે 2 કેસ કોલેરાના નોંધાયા હતા, જેમાંથી જે દર્દીઓના સેમ્પલ છે તે આપવામાં આવ્યા હતા। 4 દિવસ બાદ આ રિપોર્ટ આવતા કોલેરા જાણવા મળ્યો હતો ને જેને લઈ શહેરને કોલેરાગ્રસ્ત ડિક્લેર કરવામાં આવ્યો છે। હવે જ્યારે ચોમાસું નજીક છે, પાણીની સમસ્યા વધી શકે છે, ત્યારે કોન્ટામિનેશનને આરોગ્ય વિભાગ દ્વારા આણંદનું જે વહીવટી તંત્ર છે તે રોકી શકે છે કે વધુ કોલેરાની અસર થતા જે આણંદના નગરજનો છે તેઓને અસર પડી શકે છે, તે જોવું પણ તેટલું જ મહત્વનું રહેશે। કેમેરા પર્સન રોહિત ગોયલ સાથે અંજલિ ઓઝા, TV9 આણંદ।